ગાંધીનગરના દેગામની અંદર પંકજ સોસાયટી આશાદી બંગલા આગળથી ગઈકાલે 15 ઓગસ્ટના રોજ યુવકના અપહરણના સીસીટીવી સામે આવ્યા છે। યુવકના અપહરણની એક વ્યક્તિ નામજોગ એટલે કે કિરણસિંહ ખોડાસિંહ ચૌહાણ તથા અન્ય 3 સાગરીતો સાથે તેને એક યુવકનું અપહરણ કરી હોવાની ઘટના સામે આવી હતી। આ ઘટનાની ફરિયાદ પણ નોંધવામાં આવી છે 16 ઓગસ્ટના રોજ। ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે, પરંતુ મહત્વની વાત એ છે કે આ યુવકનું જે અપહરણ થયું છે તેના સીસીટીવી પણ સામે આવ્યા છે। પોલીસે સમગ્ર ઘટનાની જે તપાસ જે છે તે સીસીટીવીના આધારે શરૂ કરી છે। યુવકનું અપહરણ કયા કારણોસર કરવામાં આવ્યું છે તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ હાલ આ ઘટનાને લઈને હજી જે યુવકનું અપહરણ થયું છે તેનો કોઈ પત્તો લાગ્યો નથી। ત્યારે આ ઘટનાના સીસીટીવીના આધારે પણ પોલીસે હાલ આ તપાસ જે છે તે હાથ ધરી છે। ગાંધીનગરના દેગામની અંદર આ ઘટના બની હતી। પોલીસ દ્વારા જે છે 16 ઓગસ્ટના બપોરના 2 વાગ્યા સુધી પણ કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી।